હેલો નમસ્કાર જય ગિરનારી મિત્રો। આજે આપણે આવી ગયા છે ગુજરાતના ગરવા ગિરનારની ગોદમાં આવેલા સુપ્રસિદ્ધ જુનાગઢ શહેરની અંદર। આપ સ્વાદ પ્રેમી જનતાને આજ એક અવનવી વાનગી વિશે અમે માહિતી આપવા જઈ રહ્યા છે। મિત્રો તમે સમોસા તો ઘણા ખાધા હશે, પણ જુનાગઢની અંદર એક એવા સુપ્રસિદ્ધ નાની સાઈઝના સમોસા, જેને આપણે સમોસી કહી શકીએ, એવા એક મિત્ર અહીં તળાવ દરવાજાની આગળ સમોસાનું ઘણું જૂનું અને પ્રસિદ્ધ નામ છે। તો એની મિત્ર સાથે આપણે વાત કરીએ। હાર્દિકભાઈ, અહીંયા તમે કેટલા સમયથી તમે આ સમોસાનો વ્યવસાય કરો છો? અમારે તો હજી 8-10 વર્ષ જ થયા છે। ઓકે। પહેલેથી મામા ને પાપા ને બધા 15-20 વર્ષ મતલબ વેચે છે। 15-20 વર્ષથી તમારા ફાધર ને મામા ને એ લોકો કરતા હતા, ને તમે પણ છેલ્લા 8-10 વર્ષથી। તો તમારી આ આઈટમની શું વિશેષતા છે? સમોસા તો બજારમાં ઘણા બધા લોકો વેચે છે, મતલબ આમાં કોઈ પણ પ્રકારનું ભેળસેળ કે ખાટી ચટણી કે એવું કોઈ નહીં, મતલબ નેચરલ ટેસ્ટ એકદમ। આ જેની અંદર તમે સમોસા બોડીને આપો છો એ શું છે? ઈ આની સ્પેશિયલ ચટણી આવે। સ્પેશિયલ ચટણી। પછી આ તીખી ચટણી આવે। તીખી ચટણી। હા, એમાં એક લસણ વગરની આવે, એક લસણ વાળી, એક લસણ વગરની, અને ઉપર સેવ। ઓકે। અહીં આપણે તમારું ટાઈમ ટેબલ શું છે? સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, અને બપોર પછી 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી। સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી, અને સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી। કોઈ પણ વ્યક્તિને અહીંયા તમારે ત્યાં સમોસા ખાવા આવવું હોય તો અહીંનું એડ્રેસ જરાક અમારા દર્શકોને સમજાવો કે કઈ જગ્યાએ તમે આ વ્યવસાય કરો છો? તળાવ રોડ અને ચિકલિયા હોસ્પિટલની એક્ઝેક્ટ સામે। ચિકલિયા હોસ્પિટલની એકદમ સામે તળાવ રોડ ઉપર। અને તમારું ઘણું નામ જુનાગઢની અંદર અલગ અલગ લોકોના મોઢેથી સાંભળવા મળે છે। તો તમે સવાર અને સાંજ બે ટાઈમ થઈને ટોટલ કેટલા સમોસા રોજ વેચી નાખો છો? રોજ 5000 જેટલા પીસ વયા જાય। ઓકે, બે ટાઈમના થઈને 5000 જેટલા સમોસા તમે વેચી નાખો છો। તો અમને પણ એક પ્લેટ બનાવીને ચખાડો, જેથી અમે અમારા દર્શક મિત્રોને રિવ્યુ આપી શકીએ। ત્યાં સુધી આપણે અહીંયા જોઈ શકો છો તો કે અહીં ઘણા બધા લોકો આ સમોસાનો સ્વાદનો આનંદ લઈ રહ્યા છે। તો આપણે એમનો પણ રિવ્યુ લઈએ। સાહેબ, તમે કેટલા સમયથી 10-12 વર્ષથી આ ભાઈને રેગ્યુલર કસ્ટમર છો? શું અહીંની વિશેષતા છે? બહુ સરસ છે, બહુ મજા આવે બધાને। હા, સાંજે મજા આવે છે ટૂંકમાં। રેગ્યુલર આ ભાઈને અમે વારંવાર તમે આવો છો? વારંવાર। આપનું શુભ નામ સાહેબ? પંકજભાઈ। ઓકે સાહેબ, આપણે રેગ્યુલર કસ્ટમર છો અહીંના? પહેલી વખત આવ્યા છો? આપનું શુભ નામ? વિરલભાઈ, તો પહેલી વખત તમે ટેસ્ટ કરો છો તો તમને ટેસ્ટ કેવો લાગ્યો? બહુ મજા આવી। હવે બહુ મજા આવી। 3-4 વખત એકવાર આવ્યા એટલે ફરીથી પાછું બીજી વખત આવવાનું મન થાય। રોજ 3-4 વખત તમે અમારા દર્શકોને શું સંદેશ આપવા માંગશો? અહીંના સમોસાના ટેસ્ટ વિશે શું રિવ્યુ આપવા માંગશો? એક નંબર એટલે એક વખત જરૂરથી તમારે। જોરદાર છે, મીઠું મસ્ત, બહુ મજા આવે। અલગ પ્રકારનો ટેસ્ટ છે। બહુ અલગ પ્રકારનો। ઓકે, તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા લોકો આ અનોખા સમોસાનો સ્વાદ લઈ, અને જે સ્વાદ પ્રેમી જનતા છે એને કંઈક નવી વેરાયટી અહીં ખાવા મળે છે। તો દર્શક મિત્રોને અચૂક વિનંતી કરશું કે જુનાગઢમાં આવો, જો જુનાગઢના વતની હોય તો અચૂક મુલાકાત લેજો। બાકી જુનાગઢ જ્યારે પણ આવવાનું થાય ત્યારે અહીં સમોસાની સ્વાદ લેવા માટે જરૂર આવજો। એક પ્લેટની અંદર તમે કેટલા સમોસા આપો છો? 6 પીસ। અને એક પ્લેટનો રેટ શું લગાડો છો? 30 રૂપિયા। તીખું થોડુંક ઓછું રાખજો। આવો મિત્રો, આપણે પણ ટેસ્ટ કરીને જોઈએ સમોસા। તો મિત્રો, મેં પણ સમોસાને ટેસ્ટ કરીને જોયું। ખૂબ જ ક્રિસ્પી, સ્વાદિષ્ટ, અને જેમ પેલા મિત્રએ આપને વાત કરી પ્રમાણે કે તમે એક વખત આ સમોસાનો સ્વાદ ચાખશો તો બીજી વખત અચૂક તમારે અહીંની મુલાકાત લેવા માટે આવવું પડશે। એટલા ટેસ્ટી અને સારા સમોસા, સસ્તું, સારું, અને 30 રૂપિયાની અંદર 7 સમોસા। અચૂક મુલાકાત લ્યો।